સ્ક્રીન પર તમે જે સીસીટીવી જોઈ રહ્યા છો એ ફૂટેજ 11મી મેના છે અને લગભગ અડધું ગુજરાત આ સીસીટીવી જોઈ ચૂક્યું છે. જે છોકરી છે એનું નામ હર્ષિદા શેટ્ટી છે. એક જ્વેલર્સને ત્યાં કામ કરે છે, એક દુકાનમાં. દુકાન માલિકનો ભરોસો જીત્યો અને પછી 11 મહિના જેટલી નોકરીમાં જ 1.5 કરોડ જેટલા દાગીના ચોરીને જતી રહી. એ છોકરીએ ફેસબુક સ્ટેટસ મૂક્યું હતું સ્ટે લોયલ, એટલે બધાએ કહ્યું કે સ્ટે લોયલ કહેતી ગઈ અને 1.5 કરોડના દાગીના લઈને રફુ ચક્કર થઈ ગઈ. ઘટનામાં વળાંકે આવ્યો છે કે ચોરના ઘરે જ ચોરી થઈ ગઈ. હર્ષિદાએ આ પ્રેમના આવેશમાં આવીને કર્યું. એટલે એ પોતે એમના ડિવોર્સ થયેલા છે, એમને બીજા કોઈ સાથે પ્રેમ થયો, એમના લગ્ન થયેલા હતા, બાળકો હતા. હર્ષિદા આ વાતથી અજાણ નહોતી, એને ખબર હતી. એ બંને એકબીજાને પ્રેમ કરતા હતા. પ્રેમીએ કહ્યું કે દાગીના ચોરી લો, પ્લાન બનાવ્યો અને પછી જઈને ભાગ્યા પછી એક શહેર ફરતા હતા. એક દિવસ હર્ષિદા બાથરૂમમાંથી બહાર આવી તો ખબર પડી કે જે ચોરેલા દાગીના હતા એ લઈને એનો પ્રેમી ફરાર થઈ ગયો છે, ભાગી ગયો. એટલે હર્ષિદાને પ્રેમમાં દગો મળ્યો અને ચોરી કરેલા દાગીનામાં 18 લાખનો એક દાગીનો બચ્યો હશે એ લઈને માણેક ચોકમાં વેચવા આવી અમદાવાદમાં અને પછી પોલીસે એને ઝડપી પાડી છે. હવે એના પોલીસ સ્ટેશનમાં આંટો મારતા દ્રશ્યો છે. એટલે પ્રેમ માણસ પાસે કશું પણ કરાવે, પણ ચોરીએ કરાવે અને પછી ચોરી કર્યા પછી પ્રેમી ભાગીએ જાય. આવી ઘટના થઈ છે હર્ષિદા શેટ્ટી સાથે.